હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે કવિઓના ઉપનામની બધું લેવાનું છે. એ પહેલાં કવિની રચનાની શરૂઆત કરીએ. શ્રોતા ક્યાંથી લાવશો વ્યથાના, શ્રોતા ક્યાંથી લાવશો વ્યથાના, અહીં તો બધા જ વક્તા છે પોતપોતાની કથાના. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો. આપણે પહોંચી ગયા છીએ મિત્રો, આપણે પાઠ નંબર પહોંચી ગયા છીએ 59મો પાઠ પહોંચી ગયા છે. એ પહેલાં મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં તમે વાઘેલા એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો. અને મિત્રો, આજે જોવાનું છે આપણે કવિઓની ખાસ વિશેષ ઓળખાણ અને તેના તખલ્લુસ ઉપનામ જોવાના છે. અને મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલ ખાસ છે, જોઈન કરી લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે આપેલી છે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો ચાલુ કરીએ. જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, આ બધા જ તમારે મિત્રો યાદ રાખી લેવાના છે, ભૂલ્યા વગર નોટ કરી લેજો, બરાબર છે. મહાકવિ ઉપનામ કોનું છે તો કે પ્રેમાનંદનું છે. માણભટ્ટ પણ પ્રેમાનંદ, કવિ શિરોમણી પ્રેમાનંદ, આખ્યાનકાર કે તો પણ પ્રેમાનંદ, ઉત્તમ આખ્યાનકાર કે તો પણ પ્રેમાનંદ, આખ્યાન કવિ કે તો પણ પ્રેમાનંદ. તો યાદ રાખી લેજો, મહાકવિ, માણભટ્ટ, કવિ શિરોમણી, આખ્યાનકાર, ઉત્તમ આખ્યાનકાર, આખ્યાન કવિ કે તો કોણ આવશે મિત્રો? પ્રેમાનંદ, ભૂલતા નહીં. એના પછી દયા સખી, અથવા તો શબ્દ વાપરે મિત્રો પ્રેમ સખી. પ્રેમ સખી ઉપનામ કોનું છે તો કે દયારામનું છે. કોનું છે? દયારામનું. હજી છે ગુજરાતની ગોપી, જેને ગુજરાતની ગોપી પણ કહેવાય છે. ગુજરાતની ગોપી એટલે દયારામ મિત્રો. દયારામની શું વખણાય મિત્રો? તો દયારામ છે મિત્રો, એની ગરબી જાણીતી છે. ગરબી માટે છે કયા કઈ વખણાય છે? દયારામ. પરંતુ તમને પરીક્ષામાં એમ પૂછાય, ગરબા માટે કોણ જાણીતું છે? ગરબા માટે મિત્રો આ ગરબી છે એ પુરુષ પ્રધાન છે. કેવું નૃત્ય છે મિત્રો? પુરુષ પ્રધાન છે. પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. ગરબી છે કેવું છે મિત્રો? પુરુષ પ્રધાન છે. જ્યારે ગરબા છે મિત્રો, ગરબી માટે જાણીતા દયારામ છે, ગરબા માટે જાણીતા મિત્રો છે વલ્લભ મેવાડા. વલ્લભ મેવાડા ગરબા માટે જાણીતા છે. આ મિત્રો ગરબા છે એ સ્ત્રી પ્રધાન છે, બરાબર? સ્ત્રી પ્રધાન છે. તેની અંદર યાદ રાખી લેજો, ગરબા છે એ બહેનો લે છે, જ્યારે ગરબી છે એ કોણ લે છે મિત્રો? પુરુષ પ્રધાન છે, ભાઈઓ લે છે. દયારામ જાણીતા છે ને ગરબા માટે વલ્લભ મેવાડા. ખાસ યાદ રાખી લેજો, વલ્લભ મેવાડા એ ગરબા ઘણા લખેલા છે મિત્રો, અને ખાસ બહુચરાજી માતા એના પરચો પણ આપેલો છે. આગળ વધીએ. ગરબીઓના કવિ જો આવી ગયું મિત્રો. ગરબીઓના કવિ કોણ છે? દયારામ છે. રસિક શૃંગારી કવિ કોણ મિત્રો આવશે? દયારામ. પ્રેમ સખી દયારામ, ગુજરાતની ગોપી દયારામ. યાદ રાખી લેજો, બધું જ અંદર કવર થઈ જશે. બહાર આપણે કોઈ પણ સાહિત્ય વાંચવાની રહેશે નહીં. આમાંથી 100% મિત્રો છે. તમે અત્યાર સુધીની પરીક્ષા NTA પરીક્ષા લેવાની છે આપણી, NTA. અને મિત્રો ઘણા મને પૂછે છે કે આ NTA પરીક્ષા લેવાની છે, તેને પેપર અઘરું છે. પરંતુ મિત્રો આપણે છે એ અભ્યાસક્રમ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે. અભ્યાસક્રમ પ્રમાણે આપણે છે તૈયારી કરવાની છે. અભ્યાસક્રમ તમે છે એને વળગીને ચાલશો, ક્યારે પણ વાંધો આવશે નહીં, બરાબર છે. અને હા મિત્રો, કરંટ કરતા રહેજો. કરંટ સિવાય તમારું ઉદ્ધાર નથી, બરાબર છે. અને કરંટ છે ડેઇલીનું થવું જોઈએ. આઈસ રાજકોટ છે એ માટે પ્રિફર કર્યું હતું બધાને મેં. આ નો ફાવે તો વર્લ્ડ બોક્સ તમે વાંચી શકો છો, બરાબર છે. આઈસ રાજકોટ વીકલી આવે છે, બધાએ છે ઝેરોસ કરી લેવાની છે. હવે ઝેરોસના કેટલા 10 થી 15 રૂપિયા થાય. આગળ પાછળ મિત્રો એક પેજની અંદર ધારો કે A4 સાઇઝનું એક પેજ હોય, એની અંદર મિત્રો 2 આવી જશે. 2 પેજ એટલે આગળ પાછળ તમે જુઓ ટોટલ 4 પેજ તમારા કવર થઈ જશે, બરાબર. ખાસ ઝેરોસ કરાવીને વાંચજો. અને એક સાથે મિત્રો છે હું આગળ રાખું છું, છેલ્લા 5 થી 6 મહિનાનું તમારે કરંટ કરવું પડશે. અને ઘણા છે ને મેથ્સને ઓપ્શનમાં કાઢે છે, ગણિતને છે ને ઓપ્શનમાં કાઢે છે ઘણા. તો ખાસ એને હું કહી દઉં, ગણિતને ઓપ્શનમાં કાઢતા નહીં, કારણ કે જગ્યા મિત્રો છે, વેકેન્સી છે, જગ્યા કેવી છે મિત્રો? ઓછી જગ્યા છે. કેવી છે? ઓછી જગ્યા છે. અને તમારે આ જગ્યા માટે મેં મિત્રો છે ખાસ કરંટ એટલે કે તાજેતરના બનાવો તમારે કરવા પડશે. અને મિત્રો ગણિત છે એ તો કરવું અને કરવું જ પડશે, કાંઈ ઘટે જ નહીં, બરાબર. ગણિત અને તાજેતરના બનાવો કરશો તો જ તમે કોમ્પિટિશનમાં પાર ઉતરશો, બાકી ભૂલી જજો પાસ તમે થાવ, બરાબર છે. કેમ કે જીકેના જોર મિત્રો છે પાસ થવું જોવો છો એટલે તમને આઈડિયા આવતો હશે હું કેટલી મહેનત કરું છું વિડીયો બનાવવા માટે. તમારી માટે છે મિત્રો રોજ 1 થી 1.5 વાગ્યા સુધીને જાગીને હું આ વિડીયો બનાવતો હોઉં છું, પરીક્ષામાં તમને કામ આવે એ માટે, બરાબર છે.
એટલે ખાસ તાજેતરના બનાવો કરજો, ગણિત પર ફોકસ કરજો. મેં જોયું છે વિદ્યાર્થીઓને મારા ગણિતના વિડીયો છે અને વ્યૂ આવ્યા નથી, અને તમને છે ગણિતમાં રસ છે ને એવું મને લાગે છે, પરંતુ ગણિતને મિત્રો છે તમારો રસ પડતો વિષય બનાવશો. ગમે એક્ઝામ મિત્રો હોય, તમારું મેથ્સ છે, એક તો મેથ્સ અને ઇંગ્લિશ, આ બે વસ્તુ તમારી પાવરફુલ હશે ને તમારે કોઈ પણ જગ્યાએ પરીક્ષા વાંધો આવશે નહીં. બરાબર, ચાલો આગળ વધીએ. અને મિત્રો આપણે જીકે સિરીઝ બનાવી છે, ખૂબ મહેનત કરીને બનાવી છે, તમને 100% ફાયદો થશે અને થશે. આગળ વધીએ. આપણે વૈયાવી થોડી વધારે ચર્ચા થઈ ગઈ છે. ગરબી સમ્રાટ એટલે કોણ આવશે મિત્રો? દયારામ આવશે. બંસી બોલના કવિ, તો બંસી બોલા કોણ છે મિત્રો? દયારામ, અથવા તો એમ શબ્દ વાપરે બંસી બોલના કવિ. યાદ રાખી લેજો કોણ આવશે મિત્રો? જો અહીં લખેલું છે બંસી બોલના કવિ, કોણ આવશે? દયારામ. રસીલો રંગીલો ફક્કડ કવિ એટલે કોણ આવશે મિત્રો? દયારામ. રસીલો રંગીલો ફક્કડ કવિ. ગરબી ભટ્ટ, દયારામ. આદિ કવિ નરસિંહ મહેતા, ભક્ત કવિ નરસિંહ મહેતા. ગુજરાતી કાવ્ય ગંગાની ગંગોત્રી એટલે કોણ મિત્રો? નરસિંહ મહેતા. યાદ રાખી લેજો. અને બંસી બોલના કવિ આપણે જોઈ લીધું, દયારામ. એના પછી કવિવર, તો કોણ આવશે મિત્રો? નાનાલાલ. યાદ રાખી લેજો, કવિવર. કવિવર ઉપનામ કોનું છે? નાનાલાલનું છે. ઉત્તમ ઉર્મી કવિ, કોણ આવશે મિત્રો? નાનાલાલ. પછી એને વસ્તુ એક લખેલી છે નાના નાના રાસ. તમને પરીક્ષામાં પૂછે નાના નાના રાસ કોને લખેલ છે મિત્રો? તે છે નાનાલાલે. યાદ રાખી લેજો. ઉત્તમ ઉર્મી કવિ નાનાલાલ છે. શ્રેષ્ઠ રસ કવિ હોય તો પણ નાનાલાલ છે. પ્રેમ ભક્તિ, પ્રેમ ભક્તિ કે ઉપનામ કોણ છે મિત્રો? નાનાલાલનું છે. પણ પ્રેમ સખી કે પ્રેમ સખી તો કોણ આવશે મિત્રો? દયારામ આવશે. યાદ રાખી લેજો. ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક, ડોલન શૈલી લાવ્યો કોણ લાવ્યું મિત્રો? નાનાલાલ લાવ્યું. યાદ રાખી લેજો. ઉગ્યો પ્રફુલ્લ અમિવર્ષણ ચંદ્રરાજ, આ મિત્રો ઉપનામ છે કોનું છે? નાનાલાલનું. ઉગ્યો પ્રફુલ્લ અમિવર્ષી ચંદ્રરાજ, અને રચના પણ એની છે મિત્રો. યાદ રાખી લેજો કોણ આવશે? નાનાલાલ. તેજે ઘડેલા શબ્દોના સર્જક, તેજે ઘડેલા શબ્દોના સર્જક કોણ છે મિત્રો? નાનાલાલ છે. કવિશ્વર કહેતો દલપતરામ, મિત્રો યાદ રાખી લેજો. કવિવર કહેતો નાનાલાલ, કવિવર તમને કહેત કોણ આવશે? નાનાલાલ આવશે. પણ કવિશ્વર કહેત કોણ આવશે મિત્રો? દલપતરામ. ભૂલતા નહીં મિત્રો. આગળ વધીએ. લોકહિત ચિંતક કવિ કોણ છે? દલપતરામ. દલપતરામનું મિત્રો વતન કયું છે? વઢવાણ છે. યાદ રાખી લેજો. લોકહિત ચિંતક દલપતરામ. વાણી રાણીના કવિ પણ જેને કહેવાય છે, ગુજરાતી વાણી રાણીના વકીલ. બરાબર, કોણ છે મિત્રો? દલપતરામ. દલપતરામ ડાયાભાઈ ત્રવાડી. અને મિત્રો દલપતરામનો છોકરો કોણ છે મિત્રો? દલપતરામના છોકરો જ નાનાલાલ છે, તમને ખબર હોવી જોઈએ. દલપતરામ ડાયાભાઈ, ફાધરનું નામ છે ડાહ્યાભાઈ, ડાહ્યાભાઈ ત્રવાડી. યાદ રાખી લેજો. બરાબર, દલપતરામનો છોકરો કોણ છે? નાનાલાલ. ડોલન શૈલી, ડોલન શૈલી તો ભૂલાવવું જ ન જોઈએ તમને. ગુજરાતી વાણી રાણીના વકીલ દલપતરામ. આગળ વધીએ. જ્ઞાનનો વડલો અખો, અખાનું મિત્રો સાચું નામ છે અક્ષયદાસ સોની, એ પણ ખબર હોવી જોઈએ. અક્ષયદાસ સોની. અખો દેસાઈની પોળમાં મિત્રો, અમદાવાદની અંદર રહેતો, આડિયા પોળમાં. યાદ રાખી લેજો. બરાબર. હસતો કવિ, હસતો ફિલસૂફ કવિ કોણ છે મિત્રો? અખો. અખો આપણે અખાના છપ્પા જાણીતા છે, આપણને ખબર છે. ઉત્તમ છપ્પાકાર કોણ છે? અખો. કાંત દ્રષ્ટા કોણ છે મિત્રો? અખો છે. સુરતાની વાડીનો મીઠો મોરલો કલાપી, કલાપી એટલે કોણ છે મિત્રો? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, લાઠીના રાજવી કલાપી. પ્રણય અને અશ્રુના કવિ ઉપનામ છે કલાપીનું. અશ્રુ કવિ ખાલી કે તો પણ કોણ આવશે મિત્રો? કલાપી આવશે. દર્દીલી મધુરપના ગાયક કોણ મિત્રો? કલાપી. યાદ રાખી લેજો. લોક સાહિત્યનો મત મોરલો કે તો કોણ આવશે? ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. કસુંબલ રંગનો ગાયક, લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, કોણ મિત્રો લખેલ છે? ઝવેરચંદ મેઘાણી. પહાડનું બાળક કોણ છે મિત્રો? ઝવેરચંદ મેઘાણી, જેનું ઉપનામ છે વિલાપી છે. શાણો ઉપનામ છે. હજી આવશે મિત્રો ઝવેરચંદ મેઘાણીની વાત. હજી એક છે વિલાપી છે, વિલાપી છે, શાણો છે. આ ઉપનામ કોના છે મિત્રો? દસણી છે. ઉપનામ કોના છે મિત્રો? ઝવેરચંદ કાલિદાસ મેઘાણીના છે. આગળ વધીએ. વિશ્વ શાંતિના કવિ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિશ્વ શાંતિના કવિ કાર્ડ કોણ આવશે? ઉમાશંકર જેઠાલાલ જોશી, ઉમાશંકર જોશી. મૂર્ધન્ય કવિ તો પણ કોણ મિત્રો? ઉમાશંકર જોશી. યાદ રાખી લેજો. આ તો ભૂલાવવું જ ન જોઈએ. 1967માં જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે એવા મિત્રો કવિ, પ્રથમ ગુજરાતી કવિ એટલે કોણ મિત્રો? ઉમાશંકર જોશી. વિશ્વ શાંતિના કવિ. મૂર્ધન્ય કવિ એટલે કોણ? ઉમાશંકર જોશી. જીવન માંગલ્યના કવિ ઝીણાભાઈ રતનજી દેસાઈ. જીવન માંગલ્યના કવિ, જીવન માંગલ્યના કવિ એટલે કોણ મિત્રો? ઝીણાભાઈ રતનજી દેસાઈ.
જીવનલક્ષી કવિ તો રઘુવીર દલસી ચૌધરી, જેને મિત્રો અમૃતા નવલકથા ખૂબ જાણીતી છે અને એને પણ જ્ઞાનપીઠ એવોર્ડ 2015ની અંદર મળેલો છે. રઘુવીર દલસી ચૌધરી, ગાંધીનગર પાસે બાપુપુરા ગામ આવેલું છે મિત્રો. રઘુવીર ચૌધરીનું વતન છે, યાદ રાખી લેજો. જીવનલક્ષી કવિ છે રઘુવીર ચૌધરી છે. અને મિત્રો તમને ભૂલાવવું જ ન જોઈએ, રઘુવીર ચૌધરીની નવલકથા છે અમૃતા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. અમૃતા રચના કોની, નવલકથા કોની છે? રઘુવીર ચૌધરીની છે. જીવન માંગલ્યના કવિ એટલે કોણ? જીનાભાઈ રતનજી દેસાઈ. મિત્રો બધા કવિના ઉપનામ આવશે જ ત્યાં આગળ, એટલે લેતા નથી અત્યારે. બારી બહારના કવિ એટલે કોણ મિત્રો? પ્રહલાદ પારેખ, બારી બહારના કવિ. ભગીની ભાવના કવિ એટલે ચંદ્રવદન ચિમનલાલ મહેતા મિત્રો. ભગીની ભાવના કવિ કહે તો ચંદ્રવદન ચિમનલાલ મહેતા. સ્નેહ ગંગોત્રીનું અમી ઝરણું ઉપનામ કોનું છે? તો વર્ષા અડાલજાનું છે. વર્ષા અડાલજાનું એક યુનિટ આવતો મિત્રો, રેસનો ઘોડો. રેસનો ઘોડો કોનું છે મિત્રો? વર્ષા અડાલજાનું, યાદ રાખી લેજો. સ્નેહ ગંગોત્રીનું અમી ઝરણું એટલે કોણ આવશે મિત્રો? વર્ષા અડાલજા. પ્રથમ પંક્તિના હાસ્ય લેખક કોણ છે મિત્રો? જ્યોતિન્દ્ર દવે, યાદ રાખી લેજો. જ્યોતિન્દ્ર દવે છે પ્રથમ પંક્તિના હાસ્ય લેખક છે. હાસ્ય સમ્રાટ કહે તો પણ જ્યોતિન્દ્ર દવે મિત્રો. એની રચના એક છે મસ્ત મિત્રો, રેતીની રોટલી. રેતીની રોટલી. રંગ તરંગ ભાગ 1 થી 6. રંગ તરંગ ભાગ 1 થી 6 મિત્રો છે કોનું છે? જ્યોતિન્દ્ર દવેના છે, યાદ રાખી લેજો. ટૂંકી વાર્તાના કસબી એટલે કોણ મિત્રો? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એટલે કે ધૂમકેતુ. ટૂંકી વાર્તાના કસબી, જેનું મિત્રો ધૂમકેતુનું જાણીતું છે પોસ્ટ ઓફિસ, યાદ રાખી લેજો. ધૂમકેતુની છે. આગળ વધીએ એના પછીનો પ્રશ્ન. અભેદ માર્ગના પ્રવાસી મણિભાઈ નભુભાઈ દ્વિવેદી, ફાધરનું નામ નભુભાઈ છે. અભેદ માર્ગના પ્રવાસી મણિભાઈ નભુભાઈ દ્વિવેદી. રોમે રોમે વિદ્યાના જીવ રસિકલાલ પરીખ, યાદ રાખી લેજો. રોમે રોમે વિદ્યાના જીવ પણ કોનું છે? રસિકલાલ પરીખનું છે. સ્વપ્નદ્રષ્ટા મિત્રો છે કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેની રચના છે મિત્રો સ્વપ્ન સિદ્ધિની શોધમાં. સીધા ચડાણ આ મિત્રો કનૈયાલાલ મુનશીની મિત્રો છે આત્મકથા છે સીધા ચડાણ. સીધા ચડાણ. સ્વપ્ન સિદ્ધિની શોધમાં. સ્વપ્ન સિદ્ધિની શોધમાં. સિદ્ધિની શોધમાં. શોધમાં, યાદ રાખી લેજો. સીધા ચડાણ છે, સ્વપ્ન સિદ્ધિની શોધમાં છે. ભૂલતાની. આગળ વધી એના પછી. ગુજરાતી અસ્મિતાના પુરસ્કર્તા. ગુજરાતી અસ્મિતાના પુરસ્કર્તા કોણ છે મિત્રો? કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી અસ્મિતાના પુરસ્કર્તા શબ્દ ખાસ યાદ રહે, પુરસ્કર્તા ભૂલાવવો ન જોઈએ. કનૈયાલાલ માણેકલાલ મુનશી. મધુર કોયલ ઉર્મી કાવ્યના સર્જક કોણ છે મિત્રો? કવિ કાંત છે. ખંડ કાવ્યના જેને પિતા કહેવામાં આવે છે. ખંડ કાવ્ય વખણાય કોનું? કવિ કાંતનું, યાદ રાખી લેજો. મણિશંકર રત્નજી ભટ્ટ એટલે મિત્રો કાંત, ભૂલાવવું ન જોઈએ. ઉત્તમ ખંડ કાવ્યના સર્જક, જો આવી ગયું ઉત્તમ ખંડ કાવ્યના સર્જક કવિ કાંત છે. અલગારી મસ્ત કવિ રાજેન્દ્ર શુક્લ મિત્રો. રાજેન્દ્ર શુક્લ છે જૂનાગઢના મિત્રો બાટવા ગામના છે રાજેન્દ્ર શુક્લ, ભૂલતા નહીં. રાજેન્દ્ર શુક્લ અલગારી મસ્ત કવિ. લોક સાહિત્યના સંશોધક. લોક સાહિત્યના સંશોધક છે મિત્રો કોણ? ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. એના પછીના પ્રશ્નની વાત કરીએ એ પહેલાં મિત્રો આપણે પીડીએફ વિશ્વાસ સિરીઝ જેને લેવી હોય વાંચી શકે છે મિત્રો, બરાબર. વિશ્વાસ સિરીઝ છે અને ગણિતનું સોલ્યુશન તમારે જાતે રહેવાનું. અને આ મિત્રો પીડીએફ આપવાનો ઉદ્દેશ છે મહેનતુ વિદ્યાર્થીઓને ઝડપી છેલ્લે રિવિઝન થાય એ માટે છે. આગળ વધીએ. પંડિત યુગના પુરોધા. પંડિત યુગના પુરોધા મિત્રો કોણ છે? ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, યાદ રાખી લેજો. જેનું મિત્રો જાણીતું છે બુદ્ધિધનનો કારભાર, ગુણસુંદરીનો ઘર સંસાર. તો ખાસ મિત્રો આ રચના છે એને જાણીતી છે, યાદ રાખી લેજો, બરાબર. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પંડિત યુગના પુરોધા જેને કહેવામાં આવે છે. સાક્ષર વર્ય છે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, ભૂલતા નહીં મિત્રો. આગળ વધીએ. જન્મ જન્મની દાસી એટલે કોણ મિત્રો? મીરાબાઈ. પ્રેમ દીવાની મીરાબાઈ. પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ કે સમર્થ ધર્મ ચિંતક કે તો આનંદ શંકર બાબુભાઈ ધ્રુવ, યાદ રાખી લેજો. આનંદ શંકર બાબુભાઈ ધ્રુવ, આનંદ શંકર ધ્રુવ, ભૂલતા નહીં. પ્રજ્ઞા ચક્ષુ પ્રકાંડ પંડિત, જન્મથી મિત્રો છે એ અંધ હતા એ મિત્રો સુખલાલ, પંડિત સુખલાલ. પ્રજ્ઞા ચક્ષુ પ્રકાંડ પંડિત મિત્રો. યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ વસંતલાલ દેસાઈ. યુગમૂર્તિ શબ્દ આવે એટલે રમણલાલ વસંતલાલ દેસાઈ આવવું જ જોઈએ, બરાબર છે. જેનું ભારે લોગની રચના છે રમણલાલ વસંતલાલ દેસાઈ. એના પછી સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકર. ઉત્તમ નિબંધકાર કાકા સાહેબ કાલેલકર. આજીવન પ્રવાસી કાકા સાહેબ કાલેલકર. જીવન ધર્મી સાહિત્યકાર કોણ છે મિત્રો? કાકા સાહેબ કાલેલકર. ભૂલવાનું નથી મિત્રો, યાદ રાખવાનું. સાહિત્ય અઘરું છે પણ તમારે યાદ રાખવું પડશે. પરીક્ષામાં મિત્રો એક માર્ક છે ઇમ્પોર્ટન્ટ બની જતો હોય છે. આગળ વધીએ. સાહિત્ય દિવાકર કે તો નરસિંહરાવ દિવેટિયા. અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ. કર્ણ શબ્દ યાદ રાખવાનો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ
ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર નરસિંહરાવ દિવેટિયા, સમર્થ ભાષા શાસ્ત્રી. પછી એકનું ઉપનામ છે મિત્રો, આ તે સાહિત્યકારનું ઉપનામ છે દૂરબીન. કયું છે? દૂરબીન ઉપનામ કોનું છે? તો નરસિંહરાવ દિવેટિયાનું છે. બધા આગળ સ્પેશિયલ ઉપનામ લીધેલા છે, બધા આગળ આવશે હમણાં. સાહિત્ય દિવાકર નરસિંહરાવ દિવેટિયા. આજે વધારે પડતું જે મિત્રો આવે છે યાદ રાખવાનું છે, પહેલાં લીધેલું છે બધું, બરાબર છે. સમર્થ ભાષાશાસ્ત્રી નરસિંહરાવ દિવેટિયા, ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર નરસિંહરાવ દિવેટિયા. નરસિંહરાવ ભોળાભાઈ દિવેટિયા, ફાધરનું નામ ભોળાભાઈ છે, ભૂલતા નહીં. અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણો નરસિંહરાવ દિવેટિયા. સાહિત્ય દિવાકર નરસિંહરાવ દિવેટિયા. યુગ વિધાયક સર્જક કોણ છે મિત્રો? નર્મદ. સમય મૂર્તિ નર્મદ. અર્વાચીનોમાં આજ નર્મદ. ગધનો પિતા તો કે તોય કોણ આવશે? નર્મદ. અર્વાચીન સાહિત્યના આદ્ય પ્રવર્તક નર્મદ. નિર્ભય પત્રકાર નર્મદ. સુધારણો અરુણ નર્મદ. ગધનો પિતા કોણ આવશે મિત્રો? નર્મદ. નર્મદા શંકર લાલ શંકર દવે, યાદ રાખી લેજો. તો ખાસ મિત્રો ભૂલતા નહીં, બરાબર છે. આગળ વધી એના પછીનો પ્રશ્ન જોઈએ. સાહિત્ય જગતનો ચમત્કાર એટલે પન્નાલાલ નાનાલાલ પટેલ. ફાધરનું નામ શું છે? નાનાલાલ. સાહિત્ય જગતનો ચમત્કાર પન્નાલાલ પટેલ. સાહિત્યનું પરમ વિસ્મય નામ કોનું છે? પન્નાલાલ પટેલનું છે. ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી કોણ છે? એલેક્ઝાન્ડર કિન્ડલર ફાર્બસ. ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી. બંડખોર સર્જક કોણ છે? ચંદ્રકાંત બક્ષી. બંડખોર સર્જક કે ચંદ્રકાંત બક્ષી, યાદ રાખી લેજો. દર્દ અને અશ્રુના પ્રયોગશીલ સર્જક. દર્દ અને અશ્રુના પ્રયોગશીલ સર્જક છે મિત્રો રાવજી પટેલ. રાવજી છોટાલાલ પટેલ. ફાધરનું નામ છોટાલાલ છે. છોટાલાલ. મને કેમ આ છોટાલાલ યાદ રહી ગયું? પરીક્ષામાં પૂછાયું, એકવાર પૂછાયું હતું પરીક્ષા, બરાબર. અને મેં એને યાદ એ રીતે રાખેલ છે શોર્ટકટમાં. હવે રાય હોય, રાય. રાય કેવી હોય? તો રાય છે નાની હોય. નાનીને બીજું કંઈક શું કહેવાય? તો કે છોટું, બરાબર. નાની એટલે છોટી એમ ટૂંકમાં, એટલે છોટાલાલ, બરાબર. રાવજી છોટાલાલ પટેલ, યાદ રાખી લેજો. પરીક્ષા ગમે રીતે આપણને તમને મગજમાં જેવી રીતે બેસે એવી રીતે તમે યાદ રાખી શકો છો, બરાબર છે. તો મારી ટ્રીક વાપરો એવું તમને એમને યાદ રહી જાય તો યાદ પણ રાખી શકો છો. દર્દ અને અશ્રુના પ્રયોગશીલ કવિ એટલે કોણ મિત્રો? રાવજી પટેલ. રાવજી છોટાલાલ પટેલ. ગ્રામ જીવનના સમર્થ સર્જક. ગ્રામ જીવનનો સમર્થ સર્જક કોણ છે મિત્રો? ચુનીલાલ કાલિદાસ મળિયા, યાદ રાખી લેજો. સમર્થ હાસ્યકાર રમણભાઈ નીલકંઠ. સકલ પુરુષ, સકલ આવે એટલે રમણભાઈ નીલકંઠ. સકલ પુરુષ ખાલી આવે એટલે રમણભાઈ નીલકંઠ, ભૂલવાનું જ નથી. આધુનિક કવિતાના જ્યોતિર્ધર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. આધુનિક કવિતાના જ્યોતિર્ધર પ્રયોગવીર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. ઉત્તમ ગીતના કવિ મિત્રો કોણ છે? રાજેન્દ્ર શાહ. એના પછી આગળ વધીએ આપણે. સૌંદર્યદર્શી કવિ કોણ છે મિત્રો? બોટાદકર. દામોદર ખુશાલદાસ બોટાદકર. ગૃહ ગાયક બોટાદકર. બોટાદકરે મિત્રો લખેલ છે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મસ્ત લખે રચના કરેલી છે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અને મિત્રો પુનિત મહારાજે મા બાપને વિશે લખ્યું છે. પુનિત મહારાજ. પુનિત મહારાજ. મહારાજ જેને લખ્યું છે મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. અને જનની કાવ્ય આવે, જનની ની જોડ સખી નહીં જડે. કોણ મિત્રો? બોટાદકર, ભૂલતા નહીં, બરાબર છે. કુટુંબ કવિ કે તો પણ કોણ આવશે? બોટાદકર. ગૃહ ગાયક કવિ બોટાદકર. સૌંદર્યદર્શી કવિ બોટાદકર. રોમેન્ટિક મિજાજના કવિ કોણ છે મિત્રો? પ્રિયકાંત મણિયાર, યાદ રાખજો. રોમેન્ટિક મિજાજના કવિ છે. આધુનિક યુગની સંવેદનાના કવિ. આધુનિક યુગની સંવેદનાના કવિ છે કોણ છે મિત્રો? નિરંજન ભગત. ગુજરાતના ગાલિબ એટલે કોણ મિત્રો? મરીઝ. અને મરીઝનો આખો હમણાં જોઈએ આપણે, આગળ આવશે. પ્રયોગશીલ ગઝલકાર. પ્રયોગશીલ ગઝલકાર શેખાદમ આબુવાલા. કોણ આવશે મિત્રો? પ્રયોગશીલ ગઝલકાર કે શેખાદમ આબુવાલા. ગુજરાતી ગઝલના બાગનું બુલબુલ ઉપનામ કોનું છે? ગની દહીવાલા. ભૂલતા નહીં, ગની દહીવાલા. ગુજરાતના ગાલિબ કહેતો મરીજ. પ્રયોગશીલ ગઝલકાર કહેતો શેખાદમ આબુવાલા. ગુજરાતી ગઝલના બાગનું બુલબુલ ગલી દહીવાલા. આગળ વધીએ એના પછી. ખરા ઇલ્મી ખરા શુરા નરસિંહ અને મીરા. ખરા ઇલ્મી અને ખરા શુરા શોની માટે વાપરેલ છે? નરસિંહ અને મીરા માટે, યાદ રાખી લેજો. પદ વાર્તાકાર કોણ છે મિત્રો? શામળ. ગધનો પિતા કહેતો, પદનો પિતા કે શામળ, ગધનો પિતા કહેતો નર્મદ. ગુજરાતી ગીતાંજલિના કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. નટવરલાલ કુબેરદાસ પંડ્યા એટલે મિત્રો કોણ? ઉષ્ણસ. ઉપનામ કોનું છે? ઉષ્ણસ. નટવરલાલ પંડ્યાનું છે.
ગુજરાતી ગીતાંજલિના કવિ જેને ઓળખવામાં આવે છે. બારી બહારના કવિ પ્રહલાદ પારે. ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક. ગુજરાતી અસ્મિતાના પુરસ્કર્તા કે તો કનૈયાલાલ માણેકલાલ મુનશી. જો મિત્રો પુરસ્કર્તા શબ્દ વાપરે ને તો કનૈયાલાલ માણેકલાલ મુનશી, પણ ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક કે ગુજરાતી અસ્મિતાના પુરસ્કર્તા કહે તો કનૈયાલાલ મુનશી, ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક કે તો રણજીતરામ વાવભાઈ મહેતા, એટલે કે રણજીતરામ મહેતા. યાદ રાખી લેજો. આગળ વધીએ એના પછીનો પ્રશ્ન. હવે મિત્રો બધા જ આપણે છે ઉપનામ આવે છે. હવે આપણે ઉપનામ લેવાના છે. આ થોડાક મિત્રો છે તમે જોઈ શકો છો અહીંયા થોડાક એક્સ્ટ્રા નામના મિત્રો જે કાંઈ સાહિત્યકાર આવે છે એ પહેલાં લીધેલા હતા મેં, જેની તમારે યાદ રાખવાનું હતું. થોડુંક વધારે ભેદ માર્ગના પ્રવાસી મણિભાઈ નભુભાઈ દ્વિવેદી ધારો કે એ રીતે આપેલું છે. ગુજરાતી સાહિત્યના સંશોધક ઝવેરચંદ મેઘાણી. આ બધું વધારે થોડુંક એક્સ્ટ્રા હતું લીધું છે. હવે મિત્રો સ્પેશિયલ મિત્રો ઉપનામ છે એ ખાસ જોવાના છે. હવે જોઈએ ઉપનામ. ઉષ્ણસ. ઉષ્ણસ ઉપનામ કોનું છે? તો ઉષ્ણસ ઉપનામ છે મિત્રો નટવરલાલ કુબેરદાસ પંડ્યા. આરણ્યક ઉપનામ કોનું છે? નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું. યાદ રાખી લેજો. ઉષ્ણસ અને આરણ્યક કોનું ઉપનામ છે? નટવરલાલ કુબેરદાસ પંડ્યા. સેહની. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. વલકલ કે સેહની કે બંને ઉપનામ કોનું છે? બકર ઠાકોરનું. બરાબર. સ્વેર વિહારી, શેષ, દ્વિરેફ, જાત્રાળુ, રામનારાયણ વિશ્વનાથ પાઠક, જેને આપણે રાવી પાઠક તરીકે ઓળખીએ છીએ. સ્વેર વિહારી, શેષ, દ્વિરેફ અને જાત્રાળુ ઉપનામ કોના છે? રાવી પાઠકના. આગળ વધી એના પછી પ્રશ્ન જોઈએ. કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કવિ કાંત મણિશંકર રત્નજી ભટ્ટ. તો મિત્રો યાદ રાખવાનું છે, લખીને પાકું કરજો. ધૂમકેતુ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ઘનશ્યામ કનૈયાલાલ માણેકલાલ મુનશી. ત્રિભુવન કોયા ભગત. ત્રિશુલ મરીચી ઉપનામ કોના છે? તો કે ત્રિભુવન છે, કોયા ભગત છે, ત્રિશુલ છે, મરીચી છે ઉપનામ મિત્રો છે. ત્રિભુવન પુરુષોત્તમ દાસ લુહારના. યાદ રાખી લે, જેને આપણે સુંદરમ તરીકે ઓળખ્યા છે. ભરૂચના મિયા માતરના છે. કોણ મિત્રો? આ સુંદરમ એટલે કે ત્રિભુવન પુરુષોત્તમ દાસ લુહાર. કોયા ભગત, ત્રિશુલ, મરીચી. સ્નેહ રશ્મિ ઉપનામ જીણાભાઈ રતનજી દેસાઈ. યાદ રાખી લેજો. સ્નેહ રશ્મિ કોનું ઉપનામ છે? જીણાભાઈ રતનજી દેસાઈનું. આગળ વધીએ. સારસ્વત પરીક્ષામાં પૂછાઈ ગયેલું એકવાર. સારસ્વત પુરુરાજ પૂનમભાઈ જોશી. પુરુરાજ જોશી. યાદ રાખી લેજો. પુરુરાજ જોશી સારસ્વત. સૌંદર્યદર્શી કવિ. તો કે સૌંદર્યદર્શી કવિ કોણ છે? દામોદર ખુશાલદાસ બોટાદકાર. બોટાદકર. યાદ રાખી લેજો. શૈદા હરજીલવજી દામાણી. દર્શક મનુભાઈ રાજારામ પંચોળીનું ઉપનામ છે. વાસુકી ઉમાશંકર જોશી. વાસુકી કયો? શ્રવણ કો ઉમાશંકર જેઠાલાલ જોશી. ઇરશાદ ઉપનામ કોનું છે? ચીનુ મોદીનું. પુનર્વસુ લાભશંકર જાદવજી ઠાકર. લઘરો કે તો પણ કોનું? લાભશંકર ઠાકરનું. યાદ રાખી લેજો. લાભશંકર ઠાકર છે એ વેદું પણ ચલાવતા હતા, એટલે કે વેદ હતા. શું હતા મિત્રો? વેદ હતા અને સાથે કવિ પણ હતા. બરાબર છે. નવલકથાકાર જેને કહી શકાય. લાભશંકર ઠાકર, પુનર્વસુ અને લઘરો જેનું ઉપનામ છે. આગળ વધીએ. ચાંદા મામા ઉપનામ કોનું છે? ચાંદા મામા ચંદ્રવદન ચિમનલાલ મહેતા. બાળકોના કવિ છે મિત્રો, બાળ સાહિત્યકાર છે. ચકોર બંસીલાલ વર્માનું ઉપનામ છે. કાર્ટુનિસ્ટ છે. યાદ રાખી લેજો. પણ મિસ્કિન રાજેશ વ્યાસ. મિસ્કિન ઉપનામ કોનું છે? રાજેશ જટાશંકર વ્યાસ. યાદ રાખી લેજો. મધુરાય ઉપનામ કોનું છે? મધુસૂદન ઠાકરનું. મધુરાય. અશ્લીલ વસ્તુ બનાવવા માટે અશ્લીલ સાહિત્ય મિત્રો બહાર પાડી હતી ને, આ મધુસૂદન ઠાકર છે મિત્રો, એને મધુરાય એને અશ્લીલ સાહિત્ય બહાર પાડ્યું હતું. અશ્લીલ સાહિત્ય છે ને બહાર પાડ્યું હતું. એના માટે છે એની ઉપર મિત્રો કોર્ટની અંદર ખટલો ચલાવવામાં આવ્યો હતો. એટલે આપણી ભાષામાં છે કોર્ટ કેસ છો તો. બરાબર છે. કોની ઉપર? મધુરાય ઉપર. આગળ વધીએ. મલિયા અનિલ ઉપનામ કોનું છે? કંચનલાલ મહેતાનું. મલિયા અનિલ ઉપનામ છે કંચનલાલ મહેતા. યાદ રાખી લેજો. એના પછી આગળ વધીએ. જીપ્સી ઉપનામ કોનું છે? કિશનસિંહ ચાવડા. જીપ્સી. યાદ રાખી લેજો. કિશનસિંહ ચાવડા જીપ્સી. ઈવાડેવ ઉપનામ છે પ્રફુલ્લ દવે. પ્રફુલ્લ નંદશંકર દવે. યાદ રાખી લેજો. પ્રફુલ્લ દવે ઈવાડેવ. અદલ ઉપનામ છે હરદેશર ફરામજી ખબરદારનું અદલ. આદિલ કે તો ફકીર મોહમ્મદ ગુલાબ નબી મંસૂરી. આદિલ ઉપનામ કોનું છે મિત્રો? ફકીર મોહમ્મદ ગુલાબ નબી મંસૂરીનું છે. બેફામ બરકત અલી ગુલામ હુસૈન વિરાણી. આપણે જાણીએ છીએ બરકત વિરાણી. એટલું યાદ રાખો. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, પરંતુ જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. આગળ વધીએ. ગુપ્તા અવળવાણિયા કોનું ઉપનામ છે? ગુપ્તા અવળવાણિયા જ્યોતિન્દ્ર દવેનું છે. કોનું છે? જ્યોતિન્દ્ર દવે છે. રેતીની રોટલી રંગ તરંગ ભાગ 1. યાદ રાખી લેજો. માય ડિયર જયુ જયંતીલાલ રતિલાલ ગોહેલ. માય ડિયર જયુ
ગીલાનો છકડો યાદ છે તમને બધાને? કોનું છે ગીલાનો છકડો? કોનું છે ગીલાનો છકડો? જાંબાળા, ખોપાળા, ભડી, તગડી, સીધું ભાવનગર. એ જંતીલાલ રતિલાલ ગોહિલ. રાતે મિત્રો કેવા હતા? દરજી હતા. કેવા હતા? દરજી હતા. માય ડિયર જયુ જેનું ઉપનામ છે. વિલાપી, વિરાટ, શાણો, સાહિત્ય યાત્રી, આ બધા ઉપનામ કોના છે? ઝવેરચંદ કાલિદાસ મેઘાણીના છે. વિલાપી, વિરાટ, શાણો, સાહિત્ય યાત્રી, ઝવેરચંદ મેઘાણી. ઠોઠ નિશાળીઓ, બકુલ ત્રિપાઠી. બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી જેનું ઉપનામ છે. ઠોઠ નિશાળીઓ યાદ રાખી લેજો. કાકા સાહેબ ઉપનામ કોનું છે? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું. કાકા સાહેબ કાલેલકર આપણે સાથે જ બોલીએ એટલે યાદ રહી જશે. આગળ વધીએ. ઘાયલ ઉપનામ કોનું છે? અમૃતલાલજી ભટ્ટનું ઉપનામ શું છે મિત્રો? અમૃતલાલજી ભટ્ટ ઉપનામ ઘાયલ યાદ રાખી લેજો. અબ્બાસ અબ્દુલ અલી વાસી એટલે કોણ મિત્રો? મરીઝ. અબ્બાસ અબ્દુલ અલી વાસી ઉપનામ કોનું છે મિત્રો? શેનું ઉપનામ છે મિત્રો? જેનું ઉપનામ છે મરીઝ. મરીઝનું ઉપનામ છે અબ્બાસ અબ્દુલ અલી વાસી. શૂન્ય પાલનપુરી, અલી ખાન ઉસ્માન ખાન બલોચ. પરીક્ષામાં જો મિત્રો ડાયરેક્ટ પૂછાઈ જાય છે. અલી ખાન ઉસ્માન ખાન બલોચનું સાહિત્યકાર છે જે કયા નામે જાણીતા છે? અથવા તખલ્લુસ પૂછાય કોનું છે આ તખલ્લુસ? એમ પૂછી શકે પરીક્ષામાં. શૂન્ય પાલનપુરી કોનું તખલ્લુસ છે? તો ઓપ્શન બધા આપેલા હોય, આપણે સાચું ગોતવાનું હોય છે. સુંદરી, જયશંકર ભૂધરદાસ ભોજક યાદ રાખી લો. સુંદરી, જયશંકર ભૂધરદાસ ભોજક. પૂજ્યશ્રી મોટાનું ઉપનામ મિત્રો છે ચુનીલાલ આશારામ ભગત. પૂજ્યશ્રી મોટાનું ઉપનામ શું છે? ચુનીલાલ આશારામ ભગત. કવિ ત્રાપજકર ઉપનામ છે પરમાનંદ ભટ્ટનું. યાદ રાખી લેજો. ત્રાપજકર પરમાનંદ ભટ્ટનું. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, આ મિત્રો રચના લખેલી છે એને. કોને? કવિ ત્રાપજકરે. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, કૃત શૂરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી, વિત વાવરવાનું, રણ ચડવાનું, ન્યા નામ રદાનું કામ નથી. મિત્રો કોની રચના છે? કવિ ત્રાપજકરની છે. બરાબર, રચના જોરદાર કરેલી છે મિત્રો. તો આપણે ત્રાપજકરનું મૂળ નામ યાદ રાખશું, પરમાનંદ ભટ્ટ છે. બરાબર. ભિક્ષુ અખંડાનંદ, લલ્લુભાઈ મોહનલાલ ઠક્કર. ભિક્ષુ અખંડાનંદ આપણે નામ સાંભળીએ છીએ, સાચું નામ છે લલ્લુભાઈ મોહનલાલ ઠક્કર. યાદ રાખી લેજો. ઇન્દુ ઉપનામ કોનું છે? તારક મહેતાનું છે. ધૂની માંડલિક, અરવિંદભાઈ શાહનું સાચું મિત્રો ઉપનામ શું છે? ધૂની માંડલિક છે. નાનાભાઈ સાચું નામ ઉપનામ શું છે? નૃસિંહ પ્રસાદ ભટ્ટ, જેને નાનાભાઈ તરીકે ઓળખવામાં આવે છે. સાચું નામ છે નૃસિંહ પ્રસાદ ભટ્ટ. યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. વિનોદી ઉપનામ કોનું છે? વિનોદી, ગીજુભાઈ બધેકા. યાદ રાખી લેજો. કથક કેત ગુલાબદાસ બ્રોકર. અને કથક કેત ક્યાંનું છે? ઉત્તર પ્રદેશનું છે. કથકકલી ક્યાં છે? કેરળનું નૃત્ય છે. બરાબર છે. મકરંદ ઉપનામ રમણભાઈ નીલકંઠનું ઉપનામ શું છે? મકરંદ છે. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સત્યમ કે અને શિવમ સુંદરમ કે. સત્યમ ઉપનામ મિત્રો શાંતિલાલ શાહનું છે. કોનું છે? સત્યમ કે તો શાંતિલાલ શાહ, અને શિવમ સુંદરમ કે તો હિંમતભાઈ પટેલ, એટલે હિંમત પટેલ. યાદ રાખી લેજો. શિવમ સુંદરમ કોનું છે? હિંમત પટેલનું છે. સત્યમ છે શાંતિલાલ શાહનું. વિદુર અથવા તો આપણે આખું યાદ રાખીએ છીએ કાઠિયાવાડી વિદુર. મેં તો આવી રીતે યાદ રાખેલ છે, કાઠિયાવાડી વિદુર. કાઠિયાવાડી વિદુર નામ કોનું છે? કેશવરામ કાશીરામ શાસ્ત્રી, જેને આપણે કહીએ છીએ કેકા શાસ્ત્રી. બરાબર. કચ્છની અંદર જેને શોધ કરી ખાપરા કોડિયાની ગુફા, કોને શોધ કરેલી છે મિત્રો? તો આ કેશવરામ કાશીરામ શાસ્ત્રી. બરાબર છે. આગળ વધીએ. અગ્નેય ઉપનામ કોનું છે? સચ્ચિદાનંદ વાત્સાયણ. અગ્નેય સચ્ચિદાનંદ વાત્સાયણ ઉપનામ શું છે મિત્રો? અગ્નેય છે. વેશ્યમ પાયન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મને યાદ છે મિત્રો, આઈ થિંક 2018ની અંદર હું એક્ઝામ દેવા ગયો હતો અને આ પૂછાણું હતું, વેશ્યમ પાયન ઉપનામ કોનું છે? અથવા આ આપેલું હતું કરશનદાસ માણેકનું ઉપનામ નીચેનામાંથી કયું છે? તો મિત્રો ઉપનામ છે વેશ્યમ પાયન. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કરશનદાસ માણેક. એની રચનાની વાત કરીએ તો મને એ નથી સમજાતું કે શાને આવું થાય છે. મને એ નથી સમજાતું કે શાને આવું થાય છે. આ ફૂલડાઓ ડૂબી જતાને પથ્થરો તરી જાય છે. દીવડીએ દંડ પામી ચોર મુઠ્ઠી જારના, આ લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. મને એ નથી સમજાતું કે શાને આવું થાય છે. આ ફૂલડાઓ ડૂબી જતાને પથ્થરો તરી જાય છે. તો મસ્ત રચના છે કરશનદાસ માણેકની. ઘણું બધું છે પણ આપણે અત્યારે મિત્રો સમયના અભાવે આપણે આગળ વધીએ. તો યાદ રાખજો, મને એ નથી સમજાતું શાને આવું થાય. રચના કોની છે? કરશનદાસ માણેકની છે. બરાબર છે. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. વેશ્યમ પાયન જેનું ઉપનામ છે કરશનદાસ માણેકનું. લોકાયત સુરી રઘુવીર ચૌધરી. ભૂલતા અને મિત્રો અમૃતા માટે જેને
સાહિત્ય રચના માટે છે મિત્રો નવલકથા અમૃતા છે અને સાહિત્ય રચના માટે છે જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે 2015ની અંદર. આખા ભગત ઉપનામ કોનું છે? વેણીભાઈ પુરોહિત. વેણીભાઈ પુરોહિતની એક રચના છે તારા આંખનો અફીણી બોલનો બંધાણી. તારી આંખનો અફીણી, આંખનો અફીણી. આ કેમ લખ્યું છે અહીંયા? કેમ કે અણી જો અફીણી, ફીણી અને વેણી, ફીણી અને વેણી. જો મિત્રો યાદ આવી છે પરીક્ષામાં તમને કે તારો આંખની અફીણી રચના કોની છે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય તો તમને ખબર પડી જાય વેણીભાઈ પુરોહિતની જોવાય. બરાબર છે. તો આખા ભગત ઉપનામ કોનું છે? વેણીભાઈ પુરોહિત. અને સંત ખુરશીદાસ રચના કોની છે? વેણીભાઈ પુરોહિત. એની એક હજી એક રચના છે ઉનારે પાણીના અમે અદ્ભુત માછલા. આ રચના કોની છે? વેણીભાઈ પુરોહિતની છે. યાદ રાખી લેજો વેણીભાઈ પુરોહિત, આખા ભગત અને સંત ખુરશીદાસ. સ્નેહદાન ઉપનામ છે કુંદનિકા કાપડિયા. એની એક રચના છે 7 પગલા આકાશમાં કુંદનિકા કાપડિયા. સવ્ય સાચી ઉપનામ છે ધીરુભાઈ ઠાકરનું. કોનું છે? ધીરુભાઈ ઠાકર. ઉપવાસી ભોગીલાલ ગાંધી. બેકાર ઇબ્રાહીમ પટેલ ઉપનામ છે કોનું છે મિત્રો? બેકાર ઉપનામ કોનું છે? ઇબ્રાહીમ પટેલનું છે. બુલબુલ ડાયેભાઈ દેરાસરી. બુલબુલ ઉપનામ કોનું છે? ડાયેભાઈ દેરાસરીનું. પ્રેમ ભક્તિ કોનું ઉપનામ છે? નાનાલાલ. પ્રેમ સખી કે કોણ આવશે? દયારામ. નિરાલા ઉપનામ કોનું છે? સૂર્યકાંત ત્રિપાઠી. મિત્રો બધા જ મને યાદ છે, બધા જ તમારે યાદ રાખવાના છે, રાખવાના છે. બરાબર. આગળ વધીએ. દ્વિપાયન સુંદરજી બેટાઈ. દ્વિપાયન ઉપનામ કોનું છે? સુંદરજી બેટાઈનું છે. સૌજન્ય પીતાંબર પટેલ. પિનાક પાણી. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સૌજન્ય યાદ રાખી લેજો. પિનાક પાણી ને રાજહંસ 3 યાદ રહેવા જોઈએ. કોનું છે મિત્રો? પીતાંબર પટેલ. એમાં રાજહંસ છે 2 વ્યક્તિનું ઉપનામ છે. ઇન્દુલાલ ગાંધીનું પણ છે, પીતાંબર પટેલનું પણ છે. યાદ રાખી લેજો. ફિલસુફ ચિનુભાઈ પટવા. વનમાળી કેશવર્ષદ ધ્રુવ. કેશવર્ષદ ધ્રુવ. વનમાળી વાંકો કે દેવેન્દ્ર ઓઝા. જો મિત્રો ખાલી વનમાળી કહે તો કેશવર્ષદ ધ્રુવ આવશે, પણ વનમાળી વાંકો કે દેવેન્દ્ર ઓઝા આવશે. અકિંચક ઉપનામ છે ધનવંત ઓઝાનું. અકિંચક ઉપનામ કોનું છે? ધનવંત ઓઝાનું છે. મધુરમ ઉપનામ કહે તો ધર્મેન્દ્ર માસ્તરનું છે. મધુરમ ધર્મેન્દ્ર માસ્તરનું. પછી મિત્રો મીન પિયાસી અથવા તો પિયાસી મીન. ઘણી બુકમાં આવી રીતે લખેલ છે મીન પિયાસી. યાદ રાખી લેજો મીન પિયાસી. મીન પિયાસી ઉપનામ કોનું છે મિત્રો? દિનકર રાય વેદનું છે. કોનું છે? મીન પિયાસી છે દિનકર રાય વેદ. એના પછી આગળ વધીએ. પ્રિયદર્શી. પ્રિયદર્શી ઉપનામ કોનું છે? તો મિત્રો પ્રિયદર્શી ઉપનામ છે મધુસૂદન પારેખનું. કોનું છે? પ્રિયદર્શી ઉપનામ છે મધુસૂદન પારેખનું છે. વક્રદર્શી એ પણ મધુસૂદન પારેખ યાદ રહી જશે. પ્રિયદર્શી અને વક્રદર્શી નામ કોના છે મિત્રો? મધુસૂદન પારેખના છે. જ્ઞાન બાલ, દૂરબીન, પથિક, વન વિહારી આ બધા ઉપનામ કોના છે? નરસિંહરાવ ભોળાભાઈ દિવેટિયા. જ્ઞાન બાલ, દૂરબીન, પથિક, વન વિહારી યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નરસિંહરાવ દિવેટિયાનું મિત્ર રચના છે મંગલ મંદિર ખોલો. દયામય મંગલ મંદિર ખોલો. એનો પુત્ર હતો નલિન. એ મિત્રો છે ગુજરી ગયો હતો. એની યાદમાં ભગવાનને મિત્રો પ્રાર્થના કરે છે મંગલ મંદિર ખોલો. બરાબર. તો નરસિંહરાવ ભોળાભાઈ દિવેટિયા. ઉપનામ જ્ઞાનબાલ, દૂરબીન, પથિક, વન વિહારી અને મંગલ મંદિર ખોલો. રચના પ્રાર્થના કોની છે? તો કે છે નરસિંહરાવ દિવેટિયાની. મુમુક્ષ ઉપનામ કોનું છે? મુમુક્ષ આનંદ શંકર બાબુભાઈ ધ્રુવનું છે. હિન્દ હિત ચિંતક આનંદ શંકર ધ્રુવ. સાહિત્ય મીમાંસક આનંદ શંકર ધ્રુવ ઉપનામ છે. યાદ રાખી લેજો. એના પછી આગળ વધીએ આપણે. અખો રૂપેરો. અખો રૂપેરો ઉપનામ છે ચુનીલાલ મડિયાનું. યાદ રાખી લેજો. અખો રૂપેરો ચુનીલાલ કાલિદાસ મડિયા. કુલેન્દુ ઉપનામ છે ચુનીલાલ મડિયાનું છે. વિરંચી ચુનીલાલ મડિયા. વક્રગતિ ચુનીલાલ મડિયા. યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અખો રૂપેરો, કુલેન્દુ, વિરંચી, વક્રગતિ ઉપનામ કોના છે? ચુનીલાલ કાલિદાસ મડિયા. તો મિત્રો તમે જોઈ શકો છો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. કાલિદાસ છે એ ફાધરનું નામ તમે જોઈ શકો છો. તો ઝવેરચંદ મેઘાણીના ફાધરનું નામ પણ કાલિદાસ છે અને ચુનીલાલ મડિયાના ફાધરનું નામ પણ કાલિદાસ છે. બરાબર છે અલગ અલગ, પણ કાલિદાસ ખાસ યાદ રાખી લેજો ફાધરનું નામ પરીક્ષામાં પૂછાય તો. પરમહંસ ઉપનામ કોનું છે? પરમહંસ ઉપનામ છે સચ્ચિદાનંદ વાત્સાયન. યાદ રાખી લેજો. સ્વામી સચ્ચિદાનંદ ઉપનામ કોનું છે મિત્રો? સ્વામી સચ્ચિદાનંદ ઉપનામ છે મિત્રો પરમહંસ. યાદ રાખી લેજો. આગળ વધીએ. શ્યામ સાધુ જુનાગઢના છે મિત્રો. શ્યામ સાધુ. શ્યામલદાસ મૂળદાસ સોલંકી. પૂરું નામ શું છે? શ્યામલદાસ મૂળદાસ સોલંકી. પતિલ ઉપનામ કોનું છે? મગનભાઈ પટેલનું ઉપનામ છે મિત્રો પતિલ છે. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ. કલાંત ઉપનામ કોનું છે? બાલાશંકર કંથારિયા. કલાંત, મસ્ત, નિજાનંદ આ ઉપનામ મિત્રો બાલાશંકર કંથારિયાના છે. યાદ રાખો. ગઝલ કવિ છે. બરાબર છે. બાદરાયણ ભાનુશંકર વ્યાસ. બાદરાયણ ઉપનામ કોનું છે? ભાનુશંકર વ્યાસનું છે. વનેચર હરિનારાયણ આચાર્યનું ઉપનામ શું છે મિત્રો? વનેચર છે.
નારાયણ ઉપનામ કોનું છે? ઈશ્વર પેટલીકર. પરિવ્રાજક ઉપનામ ઈશ્વર પેટલીકર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નારાયણ અને પરિવ્રાજક તમે સાંભળેલું નહીં, યાદ રાખી લેજો. નારાયણ અને પરિવ્રાજક ઉપનામ કોનું છે? ઈશ્વર પેટલીકરનું છે. કિમિયાગર ઉપનામ કોનું છે? મધુસૂદન પારેખનું છે. કિમિયાગર મધુસૂદન પારેખ. એના પછી મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા. એટલે લખીને પાકા કરજો. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી મિત્રો આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.